ભરૂચ શહેરમાં એક તરફ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ શાંતિ ડોળવાનો પ્રયાસ કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના સંવેદનશીલ ગણાતા વેજલપુર વિસ્તારમાં આવેલ ગામડિયાવાડ અને વાણિયાવાડમાં મોડી રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો। રાત્રિના આશરે 1:45 થી 2 વાગ્યાના સુમારે જ્યારે સમગ્ર વિસ્તાર ભર નિંદ્રામાં હતો ત્યારે અચાનક ત્રાટકેલ તોફાની તત્વોએ શેરીઓમાં પાર્ક કરેલ વાહનોને નિશાન બનાવ્યા હતા। આ અજાણ્યા શખ્સોએ લાઇનબંધ પાર્ક કરેલ 4 બાઇક અને એક રિક્ષાને સળગાવી દેતા જોતજોતામાં આગની જ્વાળાઓ આકાશમાં ઊંચે ઉઠી હતી। વાહનોમાં લાગેલ ભીષણ આગ અને ટાયરો ફાટવાના અવાજોથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી અને ભયભીત થયેલ સ્થાનિક લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા હતા। સ્થાનિકો દ્વારા આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। આ ઘટનાને પગલે વહેલી સવારથી જ સ્થાનિકોમાં પોતાની સુરક્ષાને લઈ ભારે ચિંતા અને રોષ વ્યાપ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। હાલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંખેરવામાં આવી રહ્યા છે જેથી આ ગંભીર કૃત્ય આચરનાર શખ્સોની ઓળખ કરી શકાય। ચૂંટણી તણાટ બનેલી આ ઘટના પાછળ કોઈ પૂર્વ આયોજિત કાવતરું છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલમાં સમગ્ર વેજલપુર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે પરંતુ અસામાજિક તત્વોના આ કૃત્યથી સામાન્ય જનતામાં ફફડાટ જોવા મળી રહ્યો છે।